અમદાવાદમાં ટ્રાફિકના નિયમો બધા માટે સરખા છે કે નહીં? તમારી સાથે એવું બન્યું જ હશે, તમે ગાડી ખોટી જગ્યાએ પાર્ક કરો અને તમને તરત જ મેમો મળી જાય અથવા તો વસૂલાત થાય. પણ પ્રશ્ન એ છે, શું આ નિયમો બધા માટે સમાન છે? અમદાવાદમાં ઘણા નાના રસ્તાઓ છે, સાંકડા રસ્તા, અડધા રોડ સુધી પાર્કિંગ, ટ્રાફિક જામ, ગોટાળો. પણ ત્યાં તમને ટ્રાફિક પોલીસ દેખાતી નથી, ન ટોઈંગ ન કાર્યવાહી. પરંતુ મોટા રસ્તાઓ પર જ્યાં ટ્રાફિક પહેલેથી મેનેજ હોય, ત્યાં જો તમારો એક ટાયર પણ પેલા પટ્ટાની લાઇનની બહાર હોય તો સીધો મેમો. અને બીજી બાજુ જુઓ તો 4 રસ્તા ઉપર રિક્ષાવાળા અડ્ડો જમાઈને બેઠા હોય, અડધો રસ્તો કબજો કર્યો હોય, પણ ત્યાં કોઈ કાર્યવાહી નથી. પણ એક સામાન્ય માણસ ફૂટપાથ પાસે પાર્ક કરેલી ગાડી અને લોકો એને એ જે ગાડી છે એને લઈ જવાની, આ વસ્તુ ખાસ કરીને અસર કરે છે નોકરિયાત અને મિડલ ક્લાસ લોકો ઉપર. જે લોકો પાસે સમય ઓછો છે, જેઓ રોજ દોડધામમાં છે, જેઓ પરિવાર અને જવાબદારીમાં પહેલેથી જ થાકી ગયા છે, એ લોકો શું કરે? ઝઘડો નથી કરતા, સમય બગાડતા નથી, સીધું પેમેન્ટ કરી દે છે. કારણ કે એમને લાગે છે કે આમાંથી કશું બદલવાનું નથી. બધાને ખબર છે કે આ ખોટું થઈ રહ્યું છે, બધાને લાગે છે કે આ અન્યાય છે, પણ કોઈ અવાજ નથી ઉઠાવતું. અને અંતે તંત્ર ખબર હોવા છતાં મૌન છે અને પરિણામે એક સામાન્ય નાગરિક વધુ ને વધુ પીસાઈ રહ્યો છે. જો તમને પણ એવું લાગે છે કે આ ખોટું છે, તો કમેન્ટમાં જરૂર લખો અને તમારો ઓપિનિયન આપો. થેન્ક યુ.